હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો વિડીયો છે તે ધોરણ 8માં વિષય ગણિત પ્રકરણ નંબર 2 એક ચલ સમીકરણમાં સ્વાધ્યાય દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 આજના વિડીયોમાં આપણે જોશું. 2y વત્તા 5/3 બરાબર 26/3 -1. બરાબર વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 9 છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 તૃતીયાંશ અને 26 તૃતીયાંશ કેવા છે? લસા સરખો છે, એટલે લસા લેવાની જરૂર પડશે નહીં. તો સૌથી પહેલા 2y, જો 2y લખ્યું બરાબર, y વાળા પદો નજીક લાવશું. હવે જો આ -y છે, જે જમણી બાજુ છે ને આપણે કઈ બાજુ લાવશું? ડાબી બાજુ. તો અહીંયા વત્તા y થઈ જશે. બરાબર, ઓકે. વત્તા 5/3 બરાબર 26/3. ક્લિયર થઈ ગયું? હવે આ જો 2y અને આ y નો શું કરવાનો છે? આપણે સરવાળો. તો અહીંયા કેટલા થઈ જશે? 3y થઈ ગયા. વત્તા 5/3. 5/3 બરાબર 26/, કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 3 થઈ ગયા. હવે 3y બરાબર 3 કઈ બાજુ છે? તો તમે જોઈ શકો છો કે જમણી બાજુ છે ને કઈ બાજુ લાવો? ડાબી બાજુ. તો 26/3 ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લાયા. હવે 5/3 છે તે વત્તા છે, બરાબર. તો હવે આપણે કઈ આ બાજુ આવશે તો શું થઈ જશે? ઓછા થઈ જશે. બરાબર, ઓછા 5/3. આપણે લખવાનું કે 5 - 5/3 ને જમણી બાજુ લઈ જતા. બરાબર, જેથી તમને ખબર પડે. ઓકે. હવે 3y ના 3y, ઓકે. 26 - 5 અને છેદમાં આનો લસા શું રહેશે? 3 રહેશે. તો 26 - 5 છેદમાં 3 લખી કાઢવાનું. 3y ના 3y, 26 માંથી 5 જશે તો કેટલા વધે? 21/3 સત્તા કેટલા થાય? 21. માટે 3y બરાબર કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. હવે જો આ બંનેનો ગુણાકાર છે, હવે શું કરવાનો? બંનેને 3 વડે ભાગવાના, 3y ને અને 7 ને. તો આપણે લખશું 3y ના છેદમાં 3 બરાબર આ y છે 7/3. બંને બાજુને 3 વડે ભાગતા. બરાબર, રાઈટ. હવે 3y ને પણ 3 વડે ભાગ્યા, 7 ને પણ કેટલા વડે ભાગવાનું? 3 વડે. તો 3 3 શું થઈ ગયા? ઉડી જાય. તો આપણી પાસે વધ્યું શું? અહીંયાથી વધ્યો y, અને આ બાજુથી શું વધે છે આપણી પાસે? 7/3. તો y બરાબર આપણને કિંમત શું મળી? કે 7/, કેટલા મળે છે? મળી ગયા. ઓકે, ચલો. હવે આપણે ડાબી બાજુ લખશું. ડાબાની રકમ શું હતી? તો કે 2y વત્તા 5/3. તો હવે આપણે શું લખશું? 2/2. y દેખાય ત્યાં કેટલા? 7/, વત્તાનું ચિહ્ન, 5/, કેટલા લખવાના? 3. ઓકે, ચલો. હવે 2 નો કોની હારે ગુણાકાર થશે? તો 7 હારે. 7 દુ કેટલા થઈ ગયા? 14. 14/3 વત્તા 5/3. ઓકે, ચલો. હવે શું કરશું? 14 વત્તા 5, આનો લસા લઈએ 3 જ આવે તો 3 થઈ ગયા.
14 ને 5 કેટલા થશે? 19. 19 ના છેદમાં 3. 19 ના છેદમાં કેટલા મળ્યા આપણને? 3 મળ્યા. આપણો કયો આન્સર મળ્યો? જવાબ મળ્યો આપણો ડાબી બાજુ. હવે આપણે જમણી બાજુનું સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા 3x - 1 વત્તા 7 બરાબર વિદ્યાર્થી મિત્રો, રાઈટ? સોરી 1 મિનિટ. ઓકે, મિસ્ટેક થઈ ગઈ રકમમાં. જમણી બાજુની રકમ આપણી 26 હતી. 26 ના છેદમાં 3 હતી માઇનસ y બરાબર. ઓકે, 26 ના છેદમાં 3. y ની કિંમત આપણને શું મળી હતી? 7 ના છેદમાં 3. ઓકે, ચલો હવે શું કરવાનું? તો 26 ના છેદમાં 3 માઇનસ 7 ના છેદમાં 3, તો 26 માઇનસ 7. હવે આનો લસા લઈએ તો 3 જ આવે. બે વખત સરખો છેદમાં તો એક જ વખત લખવાનું. 26 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 19 ના છેદમાં 3. 19 ના છેદમાં કેટલા આવશે? અહીંયા 3. આપણે ડાબી બાજુ બરાબર શું મળી ગયું? જમણી બાજુ. માટે લખી શકાય કે ડાબા બરાબર જાબા. દાખલા નંબર 10. 3m બરાબર 5m માઇનસ 8 ના છેદમાં 5. રાઈટ. હવે સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો. હવે 3m બરાબર 5m માઇનસ 8/5. તો આપણે રાઈટ સરવાળા કે બાદબાકી કરશું એટલે કે સંખ્યાને નજીક લાવશું. તો 3m કે આ નિશાની કેવી કહેવાય? જમણી બાજુ હોય તો પ્લસ છે, જ્યારે નીચે આવશે ત્યારે એ સંખ્યા 5m કેવી થઈ જશે? માઇનસ 5m. જો સરવાળામાં 5m હોય તો નીચે આવે ત્યારે તે માઇનસ થઈ જશે. બરાબર માઇનસ 8/5. ઓકે, માઇનસ 8/5. હવે જો 3 માંથી 5m જાય તો કેટલા વધે? 3 માંથી 5 જાય તો માઇનસ 2m વધે. બરાબર માઇનસ 8 ના છેદમાં 5. ઓકે ઓકે. હવે અહીંયા જુઓ, આપણે 2m છે, રાઈટ? 2m બરાબર માઇનસ 8/5. ઓકે, હવે આપણે શું કરશું? 2m બરાબર 2m માઇનસ છે, નીચે આવે ત્યારે પ્લસ થઈ જશે. બરાબર. આ પણ જો માઇનસ છે, જ્યારે નીચે આવશે ત્યારે 8/5 શું થઈ જશે? પ્લસ થઈ ચિહ્ન નીકળી જશે. 2. હવે આ કેવો સંબંધ છે? હવે આને શું કરવાનું? ભાગાકાર કરશું આપણે. ઓકે, 2a બરાબર 8/5. તો સૌથી પહેલા 2m લખી નાખશું, રાઈટ? અને છેદમાં કેટલા લખશું? આપણે 2 વડે જ ભાગાકાર થાય. બરાબર 8 ના છેદમાં 5 ગુણ્યા તૃતીયાંશ. તો આપણે કહી શકાય કે બંને 2 વડે ભાગતા. 2 વડે ભાગતા. જો અહીંયા 2m ના છેદમાં 2 લખ્યા, અહીંયા આપણે શું લખ્યું? 1 ના છેદમાં 2 લખ્યું. ઓકે, હવે જો શું થશે? તો તમે જોઈ શકો છો અહીંયા બબ્બે શું થાય? ઉપર નીચે ઉડી જશે. તો અહીંથી વધ્યો m.
હવે જુઓ 8 છે અને અહીંયા 4 છે, તો 2 ચોક કેટલા થઈ જશે 8, તો ઉપર વધ્યા અહીંયા 4 વધ્યા. કેટલા વધ્યા 4 વધ્યા ઉપર, તો 4/5. હવે એક હારે ગુણાકાર કરો તો 4 એકા 4 થાય, એટલે 4/5 આપણે કેટલા લખ્યા અહીંયા વિદ્યાર્થી મિત્રો 5. હવે આપણે ડાબી બાજુનું લખશું રકમનું કે 3m. તો 3/3 m ની કિંમત આપણે કેટલી શોધી, તો કે 4/5. 4/5. 3 ને 4 ના હારે શું કરવાનું ગુણાકાર, 3 ચોકુ 12, 12/5 થઈ ગયું. હવે આપણે જમણી બાજુ જશું, જમણી બાજુની રકમ લખશું 5m. માઇનસ કેટલા લખવાના છે 8/5. 5/5 m ની કિંમત કેટલી હતી, તો કે કૌંસમાં લખશું આપણે 4/5 એટલે કે 4/5 માઇનસ 8/5 કેટલા હતા 5 હતા, તો 8/5 લખી કાઢો. ઓકે, ચલો હવે જુઓ 5/5 શું થઈ જશે ઉડી જશે, તો આપણને અહીંથી શું મળ્યું, અહીંથી મળ્યા આપણને 4, માઇનસની નિશાની અહીંયા કેટલા મળ્યા 8/5. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે ગુણાકાર કરશો, 4 ચોકડી ગુણાકાર કહેવાય છે ને, 4 ગુણ્યા 5, 4 પંચા કેટલા થઈ જાય 20 માઇનસ 8. આવી રીતનું તીર એટલે બનાવી જેથી ખબર પડે કે 4 નો ગુણાકાર કોની જોડે 5 આવે, 4 પંચા 20 માઇનસની નિશાની 8/8. છેદમાં કેટલા રહે, છેદ કોઈ દિવસ બદલાય નહીં, હંમેશા યાદ રાખવાનું છેદમાં સંખ્યા બદલાય નહીં. 5 છે તેથી એને છેદમાં 5 જ રહેવા દેવાના. 20 માઇનસ 8 છેદમાં 5, તો 20 માંથી 8 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 12 વધે, તો 12/5. રાઈટ, આવી ગયો 12/5 આપણો કેટલો આવ્યો 5 આવ્યો. માટે કહી શકાય કે ડાબા બરાબર શું છે જાબા છે, માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ, અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો અને કમેન્ટ કરજો જો વિડીયો સારો લાગ્યો હોય તો.